નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ઉદ્યોગ ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું, જેમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું તેનો પરિચય આપણે પ્રાપ્ત કરીએ। વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જેને અંગ્રેજીમાં SEZ તરીકે ઓળખવામાં આવે છે। એનું પૂરું નામ થશે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે, જેને બીજા અર્થમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના ઉદ્યોગ ક્ષેત્રમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારોનું નિર્માણ ચીનના સહયોગથી કરવામાં આવેલું છે। એટલે કે ચીન દેશના અંદર આ પ્રકારના મોડલનો ઉપયોગ કરી અને ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો હતો, અને એટલા માટે જ ચીનમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરી અને ભારતમાં પણ આવા પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોનું નિર્માણ કરવામાં આવેલું છે। ખાસ કરીને દુનિયાના ઘણા બધા એવા દેશો છે, જેમ કે જોર્ડન, સ્વીડન, ઉત્તર કોરિયા, રશિયા, આ બધા દેશોએ પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારોનું નિર્માણ કરેલું છે, અને તેના માધ્યમથી ઉદ્યોગ ક્ષેત્રે સારું એવું ઉત્પાદન પ્રાપ્ત કરી અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવાનું કાર્ય કરેલું છે। ભારતમાં પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારની શરૂઆત 1 એપ્રિલ 2000થી ભારતમાં તેની શરૂઆત કરવામાં આવી, અને આવા પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તાર પાછળનો હેતુ ઉદ્યોગોનો વિકાસ કરવો, રોજગારીનું સર્જન કરવું, ઉત્પાદનમાં વધારો કરવો અને નિકાસ કમાણીમાં વૃદ્ધિ કરવી, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવું, આ બધા હેતુઓને સિદ્ધ કરવા માટે આવા વિસ્તારોનું નિર્માણ એ દેશના અંદર કરવામાં આવે છે। ખાસ કરીને એફડીઆઈ એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, એના દ્વારા દેશના અંદર વધુને વધુ વિદેશી મૂડીરોકાણ થાય, દેશનો આર્થિક વિકાસ થાય, ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ થાય, રોજગારીની નવી નવી તકોનું નિર્માણ થાય, ઉત્પાદન વધે, લોકોને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાપૂર્વક પ્રાપ્ત થાય, વિદેશી હુંડિયામણની તંગી દૂર થાય। આ બધા હેતુઓસર આવા વિસ્તારોનું નિર્માણ એ કરવામાં આવતું હોય છે। વિશિષ્ટ આર્થિક વિસ્તારની આપણે વ્યાખ્યા જોઈએ તો એક એવા પ્રકારનો વિસ્તાર કે જેમાં દેશના જે કાયદાઓ છે એ કાયદાઓના અંદર કેટલીક છૂટછાટ આપવામાં આવે છે, કેટલીક કર રાહત આપવામાં આવે છે, અને એના માધ્યમથી ઉદ્યોગોનો વિકાસ થાય એ માટેના સફળ પ્રયત્નો એ વિશિષ્ટ આર્થિક વિસ્તારના અંદર કરવામાં આવતા હોય છે। છેલ્લા કેટલાક વર્ષોનો આપણે ઇતિહાસ જોઈએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તારના કારણે જ દેશમાં રોજગારીની તકોનું સર્જન થયું છે, ઉત્પાદનમાં વધારો થયો છે, અને દેશનું અર્થતંત્ર એ ખૂબ જ મજબૂત ગતિથી આગળ વધી રહ્યું છે। ભારતમાં પણ 8 સ્થળોએ વિશિષ્ટ આર્થિક વિસ્તાર માટે એને ખુલ્લા મૂકવામાં આવેલા છે। જેમ કે ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ
उत्तर प्रदेश में नोएडा जे विशिष्ट आर्थिक विस्तार है। त्यारबाद गुजरातनी बात करिए तो गुजरात में बे स्थलोए छे, कंडला अने सूरत। केरल की बात करिए तो केरल में कोचीन। आंध्र प्रदेश में पण विशाखापट्टनम है। पश्चिम बंगाल में पण फाल्ता। विशिष्ट आर्थिक विस्तार है। तमिलनाडु की आपणे बात करिए तो तूतीकोरिन, तो आवा प्रकारना विशिष्ट आर्थिक विस्तारों निर्माण ए देशना अंदर करवामां आवेलुं छे अने हजू पण बीजा 18 जेटला विशिष्ट आर्थिक विस्तारों निर्माण करवा माटे सरकारना द्वारा केटलाक क्षेत्रोने घोषित करवामां आवेला छे। खास करीने विशिष्ट आर्थिक विस्तारों निर्माण कोण करी सके? तो एक तो जे ते देशनी सरकार करे छे, कारण के सरकार आवा प्रकारना विस्तारों माध्यमथी देश में गरीबी दूर करवी, रोजगारीनु सर्जन करवुं, उत्पादन वधारवुं, हुडियामण प्राप्त करवुं, विदेशना अंदर वधुने वधु निकास थाय ए माटे सरकार आवा प्रकारना क्षेत्रों निर्माण करे छे। आ उपरांत केटलीक खानगी संस्थाओं पण आवा विशिष्ट आर्थिक विस्तारों निर्माण करती आपने जोवा मळे छे। त्यारबाद केटलाक संयुक्त एकमो होय के जे सरकार अने खानगी पेटीओ बंने संयुक्तपणे मळी अने उत्पादन करता होय तो तेमना द्वारा पण आवा विशिष्ट आर्थिक विस्तारों निर्माण ए करवामां आवतुं होय छे। एटले बोर्डनी परीक्षाना अंदर पण विशिष्ट आर्थिक विस्तार जेने आपणे SEZ अथवा तो स्पेशियल इकोनॉमी झोन तरीके ओळखीए छीए एनो प्रश्न परीक्षाना अंदर आवतो होय छे। हवे आपणे जोईए के नाना पायाना उद्योगोनुं शुं महत्व रहेलुं छे। नाना पायाना उद्योगोनुं महत्व खूब ज महत्वनी बाबत है, कारण के आपणा देशना अंदर 5 प्रकारना उद्योगों है। टचुकड़ा उद्योगों है, गृह उद्योगों है, नाना पायाना उद्योगों है, मध्यम कदना एक उद्योगों है अने मोटा पायाना उद्योगों है। परंतु आ पैकी नाना पायाना उद्योगों ए खूब ज महत्वना है। आवा उद्योग में 25 लाख थी 5 करोड़ मूडी रोकाण थाय छे। पच्चीस लाख थी 5 करोड़ मूडी रोकाण करवामां आवतुं होय तो तेने आपणे नाना पायाना उद्योग तरीके ओळखी शकीए छीए। अने आवा उद्योगो देशना अर्थतंत्रने खूब ज धबकतुं राखे छे। दरेक दृष्टिकोणथी, रोजगारीना लिहाजथी, उत्पादन वृद्धिना दृष्टिकोणथी तेमज औद्योगिक एकमोनी दृष्टिथी, हुडियामणनी दृष्टिथी, देश में समतोल विकासनी दृष्टिथी
વિકેન્દ્રીકરણના દૃષ્ટિકોણથી નાના પાયાના ઉદ્યોગો એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. એમાં સૌથી પહેલી બાબત છે રોજગારી સર્જન. આ ખૂબ જ મહત્વની બાબત છે કે નાના પાયાના ઉદ્યોગો એ સૌથી વધુ રોજગારી સર્જનમાં યોગદાન આપે છે. કારણ કે આપણો દેશ એ અતિ વસ્તી ધરાવતો દેશ છે. દેશમાં શ્રમિકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે અને બીજી બાજુ રોજગારીની સંખ્યા એટલી પૂરતા પ્રમાણમાં નથી. એટલે આવી પરિસ્થિતિમાં જો નાના પાયાના ઉદ્યોગોનું નિર્માણ કરવામાં આવે તો નવી નવી રોજગારીનું સર્જન કરી શકાય છે. કારણ કે આ ઉદ્યોગો એ સંપૂર્ણપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ સાથે સંકળાયેલા છે, જેમાં મૂડીરોકાણ પણ ઓછું હોય છે અને રોજગારીનું સર્જન એ સૌથી વધુ પ્રમાણમાં થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોઈએ તો આ ઉદ્યોગોના માધ્યમથી ગ્રામીણ ક્ષેત્રો હોય કે શહેરી સમુદાયો હોય, પણ એમાં સૌથી વધુ રોજગારી આપનારા એક માધ્યમ તરીકે નાના ઉદ્યોગો એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. પછી બીજું છે ઉત્પાદન વૃદ્ધિ. આ પણ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે દેશમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી અને વિવિધ પ્રકારની ચીજવસ્તુનું ઉત્પાદન વધે એ ખૂબ જ જરૂરી છે. સામાન્ય પ્રજાની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવી હોય તો એના માટે ઉત્પાદનમાં વધારો થવો એ ખૂબ જ જરૂરી છે. ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તો ફુગાવો અને મોંઘવારી જેવી સમસ્યાઓને આપણે નિયંત્રિત કરી શકીશું અને ગરીબ વર્ગના લોકો છે એમની પ્રાથમિક જરૂરિયાતો ખૂબ જ સરળતાપૂર્વક સંતોષી શકાશે. એટલે ઉત્પાદન વૃદ્ધિ બહુ જરૂરી છે. અને આવા ઉદ્યોગોમાં મૂડીરોકાણ પણ ઓછું હોવાથી ઘણી બધી સંખ્યામાં ઉત્પાદન થાય છે. એટલે દેશમાં ચીજવસ્તુઓની અછત જોવા મળતી નથી. દરેક લોકોને જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે. એટલે ઉત્પાદન વૃદ્ધિની દૃષ્ટિથી પણ નાના પાયાના ઉદ્યોગો એને આપણે ખૂબ જ મહત્ત્વના ઉદ્યોગ તરીકે ગણાવી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું છે ઉત્પાદનના એકમોમાં વૃદ્ધિ. આ પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે જો ઉત્પાદનમાં વૃદ્ધિ કરવી હોય, ઉત્પાદનમાં જો આપણે વધારો કરવો હોય તો એના માટે ઉત્પાદન કરતા જે એકમો છે એમાં વધારો થવો બહુ જરૂરી છે. અને નાના પાયાના ઉદ્યોગો ઓછા સમયમાં સ્થાપિત કરી શકાતા હોય છે. ખૂબ જ ઓછા મૂડીરોકાણના દ્વારા એનું નિર્માણ થઈ શકતું હોય છે. મોટા ઉદ્યોગોને તો એનું નિર્માણ કરતાં ઘણો એવો સમય લાગે છે, મૂડીરોકાણ પણ વધારે કરવું પડે છે. પણ નાના પાયાના ઉદ્યોગોમાં મૂડીરોકાણ ઓછું હોવાથી એ ઝડપથી સ્થાપિત કરી શકાય છે અને એકમોમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. નાનામાં નાનો માણસ, સામાન્યમાં સામાન્ય ઉત્પાદક પણ આવા ઉદ્યોગોનું નિર્માણ કરે છે. એટલે ઉત્પાદનના એકમો વધે છે ઝડપથી, અને જો એકમોમાં વધારો થાય તો ઉત્પાદનમાં પણ ઓટોમેટિક વધારો થતો આપણને જોવા મળે છે. એટલે ઉત્પાદન એકમોની દૃષ્ટિએ પણ આ ઉદ્યોગોને આપણે ખૂબ જ મહત્ત્વના ઉદ્યોગ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ચોથું છે નિકાસ. આ પણ બહુ જરૂરી છે, કારણ કે નાના પાયાના ઉદ્યોગોમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ દેશની
પ્રાથમિક જરૂરિયાતોને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને સાથે સાથે કેટલુંક વધારાનું ઉત્પાદન એ વિદેશના અંદર નિકાસ કરી અને વિદેશી હુડિયામણ પ્રાપ્ત કરવામાં એક સૌથી મહત્ત્વનો ભાગ ભજવતા આપણને જોવા મળે છે. અને વિદેશમાં આપણે નિકાસ કરીએ એનો મતલબ એ થયો કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓની મૂલ્ય ખૂબ જ ઊંચું છે અને એના કારણે જ એની નિકાસ થાય છે. અને નિકાસ થશે તો દેશને વિદેશી હુડિયામણ પ્રાપ્ત થાય છે અને હુડિયામણના માધ્યમથી આપણી જે જરૂરી આયાતો છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કમસે કમ આપણું નાણું એ વિદેશમાં જતું નથી, પરંતુ નિકાસના માધ્યમથી આપણે જે હુડિયામણ અથવા તો વિદેશી ચલણી નાણું આપણે પ્રાપ્ત કર્યું છે એ જ નાણાંનો ઉપયોગ કરી અને આપણે જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકીએ છીએ અને લોકોની જરૂરિયાતોને પણ પૂરી કરી શકાય છે. એટલે નિકાસ કમાણીની દૃષ્ટિથી પણ નાના પાયાના ઉદ્યોગો એને આપણે ખૂબ જ મહત્ત્વ આપી શકીએ છીએ. પછી પાંચમું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આ પણ ખૂબ જ જરૂરી છે કે ઉત્પાદન પદ્ધતિના બે પ્રકારો છે. એક છે શ્રમ પ્રધાન અને બીજી છે મૂડી પ્રધાન. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે જે પદ્ધતિમાં મૂડીરોકાણ વધારે હોય, યંત્ર ઓજારોનો ઉપયોગ વધારે હોય, ટેકનોલોજીનો ઉપયોગ પણ વધારે થતો હોય, તેમ છતાં પણ વધુ લોકોને રોજગારી આપી શકતા નથી. જ્યારે બીજી બાજુ નાના પાયાના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આપણો દેશ એ વિશાળ વસ્તી ધરાવતો દેશ છે, એટલે શ્રમિકોની કોઈ ખોટ નથી. જે તે નાના પાયાના ઉદ્યોગોને અનુરૂપ શ્રમિકો સરળતાપૂર્વક પ્રાપ્ત થાય છે. એટલે આ બધા શ્રમિકોને પૂરતા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થાય છે અને દેશનો સર્વાંગી વિકાસ પણ નાના પાયાના ઉદ્યોગના માધ્યમથી થતો હોય છે. એટલે એ દૃષ્ટિથી પણ આ ઉદ્યોગોને આપણે સૌથી મહત્ત્વના યોગદાન તરીકે એને આપણે ગણાવી શકીએ છીએ. હવે છઠ્ઠો મુદ્દો છે વિદેશી હુડિયામણ. વિદેશી હુડિયામણની પ્રાપ્તિ. વિદ્યાર્થી મિત્રો, વિદેશી હુડિયામણ એટલે બીજા દેશનું ચલણી નાણું. દાખલા તરીકે રશિયાનું રૂબલ હોય, અમેરિકાનું ડોલર હોય, ઇંગ્લેન્ડનું પાઉન્ડ હોય, ફ્રાન્સનું ફ્રાંક હોય. તો આ બધા વિદેશી હુડિયામણ છે અને કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે વિદેશી હુડિયામણ અથવા તો વિદેશી નાણું બહુ જ જરૂરી છે. કારણ કે દુનિયાનો કોઈ પણ દેશ સંપૂર્ણપણે સ્વાવલંબી નથી. એને કોઈક ને કોઈક ચીજ વસ્તુ પ્રાપ્ત કરવા માટે વિદેશની સહાયતાની જરૂર હોય છે. વિદેશમાંથી ઘણી ખરી વસ્તુઓ આયાત કરવી પડે છે અને આ વસ્તુઓની આયાત કરવા માટે નાના પાયાના ઉદ્યોગો એ વિદેશી હુડિયામણ પ્રાપ્ત કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. કારણ કે આવા ઉદ્યોગોમાં જે વસ્તુઓ બને છે એ વસ્તુઓ આપણા દેશમાં મોટા પાયાના ઉદ્યોગો માટે તો સહાયક હોય જ છે, પણ સાથે સાથે તે વસ્તુઓ વિદેશના અંદર પણ મોટા પાયા પર આપણે નિકાસ કરી અને હુડિયામણ પ્રાપ્ત કરી શકીએ છીએ.
એટલે આમ હુડિયામણની તંગીનું નિવારણ કરવા માટે, આયાતો માટે પીઠબળ પૂરું પાડવા માટે પણ નાના પાયાના ઉદ્યોગો એને આપણે સૌથી મહત્ત્વનો ભાગ આપણે માની શકીએ છીએ. પછી સાતમું છે સમતોલ વિકાસ. તો નાના પાયાના ઉદ્યોગો એ સમતોલ વિકાસ કરવાના દ્રષ્ટિકોણથી પણ બહુ અગત્યના છે. મોટા પાયાના ઉદ્યોગો તો જ્યાં માળખાગત સગવડો હોય છે, વાહન વ્યવહાર હોય, પાકી સડકો હોય, વીજળીની વ્યવસ્થા હોય, ત્યાંનું નિર્માણ થાય છે. એટલે અસમતોલ વિકાસ થાય છે મોટા પાયાના ઉદ્યોગોના દ્વારા. પણ નાના પાયાના ઉદ્યોગો તો નાનામાં નાના ગામડાઓમાં, અંતરિયાળ ક્ષેત્રમાં પણ એનો વિકાસ કરવામાં આવે છે, એનું નિર્માણ કરવામાં આવે છે. એટલે દેશનો સમતોલ વિકાસ થાય છે. એમાં ખાસ કરીને જે રોજગારી છે એ રોજગારીમાં પણ સમતોલપણું આવે છે. પહેલાં શું હતું કે રોજગારી માત્ર શહેરોના અંદર જ જોવા મળતી હતી અને ગામડાના અંદર રોજગારીની અછત જોવા મળતી હતી. કૃષિ એ જ માત્ર રોજગારીનું સાધન હતું. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે, કારણ કે નાના પાયાના ઉદ્યોગો એ અંતરિયાળ ગામડાઓમાં અને બિલકુલ જ્યાં વિકાસ ઓછો થયો હોય એવા ક્ષેત્રના અંદર પણ ઓછા મૂડીરોકાણના માધ્યમથી આવા ઉદ્યોગોનો વિકાસ થતો હોય છે. એટલે દેશનો સમતોલ વિકાસ કરવાના દ્રષ્ટિકોણથી પણ આ ઉદ્યોગો એ ખૂબ જ અગત્યના આપણે ગણી શકીએ છીએ. પછી બીજો એક મુદ્દો છે કે વિકેન્દ્રીકરણ. નાના પાયાના ઉદ્યોગો એ વિકેન્દ્રીકરણના દ્રષ્ટિકોણથી પણ અગત્યતા ધરાવે છે. કેન્દ્રીકરણનો અર્થ થાય છે કોઈ એક જ જગ્યાએ સ્થાયી થવું, અને વિકેન્દ્રીકરણનો અર્થ થાય છે સમગ્ર દેશના અંદર જુદા જુદા ક્ષેત્રોના અંદર, ગામડામાં, શહેરોમાં, ઉપનગરોમાં અને મોટા ઉપનગરોના અંદર નિર્માણ થવું. એને વિકેન્દ્રીકરણ કહેવાય. અને વિકેન્દ્રીકરણ માત્ર ને માત્ર રોજગારીનું જ થાય છે એવું નહીં, પરંતુ સંપત્તિનું પણ વિકેન્દ્રીકરણ નાના પાયાના ઉદ્યોગોમાં થતું હોય છે. મોટા ઉદ્યોગોમાં શું થતું હતું કે માત્ર રોજગારી શહેરોમાં વસતા લોકોને મળતી હતી, એટલે આવક પણ શહેરી સમુદાયમાં નિવાસ કરતા લોકોની વધારે થતી હતી. અને બીજી બાજુ ગ્રામીણ સમુદાયમાં રોજગારી ઓછી હોવાના કારણે ગ્રામીણ સમુદાયના લોકો પાસે આવકનું પ્રમાણ ઓછું રહેતું હતું. જ્યારે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થવાથી દેશમાં સંપત્તિનું, રોજગારીનું અને વિકાસનું વિકેન્દ્રીકરણ થયેલું જોવા મળે છે. જેના અંદર બીજા અર્થમાં આપણે કહીએ તો સમતોલ વિકાસ થાય છે વિકેન્દ્રીકરણની પ્રક્રિયાના માધ્યમથી. એટલે આ દ્રષ્ટિથી પણ નાના પાયાના ઉદ્યોગો એ ખૂબ જ અગત્યતા ધરાવતા આપણને જોવા મળે છે. ત્યાર પછી છે ઊંચો વિકાસ દર. નાના પાયાના ઉદ્યોગો એ વિકાસ દરને ઊંચે લઈ જાય છે, કારણ કે એમાં ઓછા મૂડીરોકાણના માધ્યમથી વધારે લોકોને રોજગારી મળે છે, ઉત્પાદનમાં વધારો થાય છે અને સાથે સાથે વિદેશમાં આપણે એની નિકાસ પણ કરીએ છીએ. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને દેશનો વિકાસ દર એ ઊંચો જાય છે. આપણા દેશનું અર્થતંત્ર એ પણ ખૂબ જ મજબૂત બને છે. આપણે રાષ્ટ્રીય આવક હોય, માથાદીઠ આવક હોય તો એમાં પણ વધારો થાય છે. વધારે લોકોને જ્યારે રોજગારી પ્રાપ્ત થાય તો એના દ્વારા એમનું જીવન ધોરણ ઊંચું આવે છે, આવકમાં વધારો થાય છે અને પરિણામે તે લોકો સારી સુખ સગવડો અને પ્રાથમિક જરૂરિયાતો એને સરળતાપૂર્વક સંતોષે છે.
એટલે એમાં દેશનો વિકાસ પણ ઊંચો આવે છે અને લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવતું આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નાના પાયાના ઉદ્યોગોનું શું મહત્ત્વ રહેલું છે એ વિશે આપણે અભ્યાસ કર્યો અને પરીક્ષાના દૃષ્ટિકોણથી આ પ્રશ્ન એ ખૂબ જ અગત્યનો છે અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે એનો જવાબ એ લખી શકીએ છીએ.